સુરેન્દ્રનગરમાં તોડફોડ કરાયેલી દારૂ ભરેલી કાર જપ્ત કરવામાં આવી છે। બુટલેગર તેના સાગરીતો વચ્ચે બબાલની આશંકા છે। બે જૂથ અને કાર માલિકની સામે પોલીસે દાખલ કર્યો છે ગુનો। બુટલેગર નીતિન ચૌહાણની સામે પોલીસે દાખલ કર્યો છે ગુનો। કારમાંથી 600થી વધુ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે। બુટલેગર અને સાગરીતો વચ્ચે બબાલનું કારણ અકબંધ છે। તો બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે। 600થી વધુ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે। બુટલેગર નીતિન ચૌહાણની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે। તો સુરેન્દ્રનગરમાં તોડફોડ કરાયેલી કાર કે જે જપ્ત કરવામાં આવી છે। બે જૂથ અને કાર માલિકની સામે પોલીસે દાખલ કર્યો છે ગુનો। બુટલેગર નીતિન ચૌહાણની સામે પોલીસે દાખલ કર્યો છે ગુનો। કારમાંથી 600થી વધુ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે। બુટલેગર અને સાગરીતો વચ્ચે બબાલનું કારણ અકબંધ છે। તો બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે। 600થી વધુ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે। બુટલેગર નીતિન ચૌહાણની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે। તો સુરેન્દ્રનગરમાં તોડફોડ કરાયેલી કાર કે જે જપ્ત કરવામાં આવી છે।